તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં પોલીસ અધિકારીઓની બદલીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને 5 વર્ષ બાદ નજીકના જિલ્લામાં હવે બદલી નહીં થઈ શકે। આ મહત્વનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે અને સમયની ગણતરી માટે એકમો બ્રાન્ચોની પણ નિમણૂક ધ્યાને લેવામાં નિર્દેશ કરાયા છે। ત્યારે પીએસઆઈ પીઆઈની બદલીને લઈને ગૃહ વિભાગે આ મહત્વનો નિર્ણય લીધો છે। તો હાલ સમયની ગણતરી માટે પણ એકમો અને બ્રાન્ચોની પણ નિમણૂક કરવા માટે નિર્દેશો કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે હવે જે નજીકના જે જિલ્લાઓ છે તેની અંદર જે પીઆઈ અને પીએસઆઈ છે તેમની બદલી નહીં થઈ શકે તેવો મહત્વનો આ નિર્ણય લેવામાં આવ્યો છે અને કહેવાય છે કે પારદર્શક રીતે બદલી પ્રક્રિયા થાય તેની માટે આ મહત્વનો નિર્ણય છે તે ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે અને પોલીસ અધિકારીઓની બદલીને લઈને હાલ તો આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેના સમાચાર અહેવાલો પ્રકાશિત થયા છે અને 5 વર્ષ બાદ જે નજીકના જિલ્લાની અંદર આ તમામ જે પીએસઆઈ પીઆઈની જે બદલીઓ થતી હતી તે હવે નહીં થઈ શકે। વધુ વિગતો સાથે આઉટપુટ એડિટર જીગર ઠાકર જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। જીગર, ખૂબ જ મહત્વનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા અત્યારે લેવામાં આવ્યો અને જે બદલીની પ્રક્રિયા છે તેને પારદર્શક રીતે પ્રક્રિયા પૂર્ણ થાય તેની માટેનો આ મહત્વનો નિર્ણય પણ માનવામાં આવી રહ્યો છે। શું વધુ જાણકારી? કુશાગ્ર, જે પોલીસ સામે સવાલ ઉભા થતા હતા, જે ભ્રષ્ટાચારની એક જે ગંધ આવતી હતી, એ જે બદી લાગેલી છે એ દૂર થાય અને એ માટે આ એક સૌથી મોટો નિર્ણય અને ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા સરકારે એક સૌથી મોટી પહેલ કરી છે। અને કેટલાક અધિકારીઓ જે પોતાનું એક અલગ પ્રકારનું નેટવર્ક જમાવીને બેઠા હતા અને એમના પર જો શંકા જતી હતી તો તે પ્રમાણે પણ એક સૌથી મોટો નિર્ણય કહી શકાય અને આ બદલીને લઈને સરકારનો મોટો નિર્ણય છે। પોલીસ વિભાગમાં સૌથી પહેલાં તો પારદર્શિતા લાવવી જરૂરી છે। તમે આખી એની જે સરકારની આ જે પ્રેસ નોટ છે અને ગૃહ વિભાગનો જે નિર્ણય છે એમાં હવે 5 વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લામાં નોકરી કરનાર પીએસઆઈ પીઆઈની તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નથી, એટલે કે સૌથી મોટો એક નિર્ણય આ। બીજું કે 5 વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમ ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી પણ મુખ્યમંત્રીશ્રી, ગૃહ રાજ્યમંત્રીશ્રી અને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી સાથેની આખી એક કોન્ફરન્સ મિટિંગ હતી અને તેમાં આ એક નિર્ણય લેવામાં આવ્યો છે। હવે આ નિર્ણયથી સૌથી મોટો ફાયદો તો એ થશે કે જે રીતે તમે કોઈ પણ વિસ્તારમાં એક કેટલા 4-5 વર્ષથી એક જ અધિકારી હોય અથવા તો તેની બદલી ન થઈ હોય અને એ તેની જે બઢતીની જ્યારે વાત આવતી હોય ત્યારે તેને જે તે જિલ્લામાં જ નજીકના જિલ્લામાં બદલી કરી શકાશે નથી, એટલે એક મોટો નિર્ણય આ। અને 5 વર્ષના સમયગાળાની ગણતરી માટે બ્રાન્ચ અને એકમોનો ખાસ મહત્વપૂર્ણ આમાં ધ્યાનમાં લેવાશે, એટલે કે પીઆઈ પીએસઆઈ ડીવાયએસપીની જે બદલીની જે વાત થતી હોય તેમાં એક સૌથી મોટો આ નિર્ણય કહી શકાય। આ સાથે કેટલાક અધિકારીઓ જે પોતાનું એક અલગ જ જે પોતાના વિસ્તારમાં, કારણ કે એક રોફ જમાવતો હોય અથવા તો એવી કેટલીક ફરિયાદો ધ્યાને આવી હશે, ત્યારબાદ સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને એમાં જે બિન હથિયારધારી પીએસઆઈ પીઆઈ કે એક જ ઝોનમાં જે 5 વર્ષ સળંગ અથવા તૂટક નોકરી કરી હોય તેમની બદલી કયા જિલ્લાઓ કે એકમોમાં કરી શકાશે નહીં અને આ ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પર પણ ધ્યાને લેવામાં આવી છે અને સ્પષ્ટપણે નિર્દેશ કરવામાં આવ્યા છે અને જેની વિગતો પણ આપણે સમજવા જેવી છે અને આ એક સૌથી મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર તરફથી કહી શકાય। બિલકુલ જીગર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે રીતે હાલ બદલી પ્રક્રિયા છે તે પારદર્શિતા તેની વધે અને જે અનેક પ્રશ્નો ઉઠ્યા હતા તે પ્રશ્નો ઉઠ્યા બાદ જે નિર્ણય હાલ ગૃહ વિભાગના ધ્યાને આવ્યો છે ને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો કે જે 5 વર્ષ બાદ જે નજીકના જિલ્લામાં જે બદલીઓ પ્રક્રિયા પહેલાં થતી હતી કે આસપાસના વિસ્તારમાં પોતાના વિસ્તારમાં તેઓ બદલી કરાવતા હતા, પરંતુ હવે આ નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો ને વધુ એક મહત્વનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવાયો છે કે જ્યાં 5 વર્ષ બાદ નજીકના જિલ્લામાં બદલી નહીં થઈ શકે। અને હવે આપણે સમજીએ ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી કે કેવી રીતે બદલી પ્રક્રિયાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કોણ ક્યાં હાલ ફરજ બજાવતું હોય છે અને ક્યાં બદલી નહીં થઈ શકે। જો તેની વાત કરીએ તો સૌથી પહેલાં જે હાલની ફરજની વાત કરીએ કે જ્યાં સુરત રેન્જ અને સુરત શહેરની અંદર જેમની ફરજ અત્યારે છે, જેમના 5 વર્ષ પૂરા થઈ ગયા છે, તો તેઓ કયા જિલ્લામાં બદલી નહીં કરી શકે તેની વાત કરીએ તો વડોદરા રેન્જ અને વડોદરા શહેરમાં તેઓની બદલી નહીં થઈ શકે। અમદાવાદ રેન્જ સહિત અમદાવાદ શહેર,
સુરત રેન્જ અને સુરત શહેરમાં જેટલા પણ સુરત રેન્જ અને સુરત શહેરના જે પીએસઆઈ પીઆઈ હતા તેઓની બદલી હાલ નહીં થઈ શકે. તો બીજી તરફ આ બાજુ વડોદરા રેન્જ અને વડોદરા શહેરના જેટલા પણ હાલ ફરજ બજાવી રહ્યા હોય અને તેમની જો બદલીનો સમય થઈ ગયો હોય, બદલી કરવાની હોય, તો તેઓ આ જિલ્લામાં બદલી નહીં કરી શકે કે જ્યાં સુરત રેન્જ, સુરત શહેર અને અમદાવાદ રેન્જ અને અમદાવાદ શહેરમાં, તો સાથે વડોદરા રેન્જ, વડોદરા શહેર અને પંચમહાલ રેન્જ, આજે આસપાસ નજીકના જે તેમના વિસ્તારો છે, જે ઝોન છે, તેની અંદર તેઓ પોતાની બદલી નહીં કરાવી શકે, બદલી તેમની નહીં થઈ શકે તેવો સ્પષ્ટ અત્યારે નિર્ણય ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો. અન્ય વાત કરીએ કે જો હાલ ફરજ અમદાવાદ રેન્જ અને અમદાવાદ શહેરમાં હશે તો તેઓ વડોદરા રેન્જ, વડોદરા શહેર, ગાંધીનગર રેન્જ, પંચમહાલ રેન્જ, અમદાવાદ રેન્જ અને અમદાવાદ શહેરમાં પોતાની બદલી નહીં થઈ શકે તેવો આ નિર્ણય છે. જો વાત કરીએ ગાંધીનગર રેન્જની, તો ગાંધીનગરની અંદરથી અમદાવાદ રેન્જ, અમદાવાદ શહેર, પંચમહાલ રેન્જ, ગાંધીનગર રેન્જ, આ વિસ્તારની અંદર, આ ઝોનની અંદર તેઓ પોતાની બદલી નહીં કરી શકે. પંચમહાલ રેન્જમાં જો હાલ અત્યારે કોઈ પીએસઆઈ પીઆઈ જે કર્મી છે, પોલીસ કર્મી, તે હા ફરજ પર હશે તો તેઓ આ જિલ્લાની અંદર આ ઝોનમાં બદલી નહીં કરી શકે, જેમાં વડોદરા રેન્જ, વડોદરા શહેર છે, અમદાવાદ રેન્જ છે, અમદાવાદ શહેર, જ્યાં ગાંધીનગર રેન્જ અને પંચમહાલ રેન્જ, આ નજીકના ઝોન છે, નજીકના જિલ્લાઓ છે કે જેની અંદર તે પોતાની બદલી નહીં કરાવી શકે. અને ભાવનગરની જો વાત કરીએ, ભાવનગર રેન્જમાં કોઈ ફરજ બજાવતું હોય, જો તેમની બદલીનો સમય થયો તો જૂનાગઢ રેન્જ, રાજકોટ રેન્જ, રાજકોટ શહેર અને ભાવનગર રેન્જની અંદર તેઓ પોતાના નજીકના વિસ્તારની અંદર બદલી નહીં કરી શકે. રાજકોટ રેન્જ અને રાજકોટ શહેરમાં જો કોઈ ફરજ બજાવતું હશે ને તેમની બદલીનો સમય થાય ત્યારે બદલી આ વિસ્તારોની અંદર તેઓ નહીં કરી શકે કે જેની અંદર ભાવનગર રેન્જ, જૂનાગઢ રેન્જ, ભાવનગર રેન્જ સહિત રાજકોટ રેન્જ અને રાજકોટ શહેર ને બોર્ડર રેન્જ, આ તમામ તેમના નજીકના વિસ્તાર કહેવાય છે અને નજીકના ઝોન છે કે જેની અંદર રાજકોટ રેન્જ અને રાજકોટ શહેરના જો પોલીસ કર્મીઓની બદલી, અધિકારીઓની બદલી કરવાની હોય ત્યારે આ વિસ્તારની અંદર નહીં થઈ શકે. વાત જૂનાગઢ રેન્જની કરીશું કે જ્યાં જૂનાગઢ રેન્જની પણ જ્યાં બદલી થવાના હશે જે પોલીસ કર્મીઓની, અધિકારીઓની, તેઓ ભાવનગર રેન્જ, રાજકોટ રેન્જ, રાજકોટ શહેર અને જૂનાગઢ રેન્જમાં તેઓ બદલી નહીં કરી શકે. તો આ તમામ જે વિસ્તારો છે કે હાલની કઈ ફરજ તેમની છે, સાથે કયા જિલ્લામાં તેઓની બદલી નહીં થઈ શકે તે પણ સમજાવાયું છે જે નિર્ણય લેવામાં આવ્યો ત્યારબાદ. અને હવે બોર્ડર રેન્જની જો વાત કરીશું કે જ્યાં બોર્ડર રેન્જ પર જેટલા પણ પોલીસ કર્મીઓની, અધિકારીઓની જે બદલી હશે તે બદલી બાદ રાજકોટ રેન્જ અને રાજકોટ શહેર, ગાંધીનગર રેન્જ, બોર્ડર રેન્જમાં તેઓ પોતાની બદલી છે તે નહીં કરી શકે. તો આ તમામ જે વિસ્તારો હતા કે જ્યાં હાલ જેઓની ફરજ હતી ને જેમની બદલી કયા વિસ્તારમાં, જે નજીકના જે વિસ્તારો, જે ઝોન હોય છે તેમાં ના કરી શકે તે વિશે હાલ અત્યારે મહત્વનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો.